રક્ષાબંધન પર બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને સામે ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપી તેને ભેટ આપે છે। પરંતુ કેટલીક બહેનો એવી છે જેમણે ભાઈને સામે ગિફ્ટ આપી હોય અને આ ગિફ્ટ એટલી અમૂલ્ય છે કે જેમણે બદલી નાખી છે ભાઈની આખી જિંદગી। રક્ષાબંધનનું પર્વ ઉજવી રહેલા આ ભાઈ અને બહેનની જોડી ખરા અર્થમાં અનોખી છે। ભાઈનું નામ છે મોહમ્મદ ઇશાક શેખ અને બહેનનું નામ છે અનીશા બાનુ। 2008માં મોહમ્મદ ઇશાક શેખની કિડની ખરાબ થતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી। તે સમયે તેમના માતાએ કિડની આપી, પરંતુ થોડા સમય બાદ તે કિડની પણ કામ કરતી બંધ થઈ ગઈ, જેને કારણે તેની તબિયત સતત ખરાબ રહેતી। વહાલસોયા ભાઈની આ સ્થિતિ બહેનથી પણ ન જોવાય એટલે તેમણે ભાઈને કિડની આપવાનો નિર્ણય કર્યો। આ નિર્ણયને અનીશા બાનુના પતિ તેમજ અન્ય સાસરિયાઓએ પણ ટેકો આપ્યો અને આખરે ગત વર્ષે રક્ષાબંધનના પાવન દિવસે જ બહેન અનીશા બાનુએ ભાઈ મોહમ્મદ ઇશાક શેખને તેની કિડની આપી તેનું નવું જીવન તેને બક્ષક્યું। આજે આ વાતને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। ભાઈને જિંદગીની શ્રેષ્ઠ ભેટ આપી અનીશા બાનુ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહી છે। मेरे भाई को 8-9 महीने से डायनिसिस हो रही थी, बहुत परेशान थे, बहुत तकलीफ़ में थे। तो मैंने सोचा कि मैं मेरे भाई की मदद करूं, तो इसके लिए फिर मैंने मेरे घर वालों से बातचीत की तो उन्होंने हाँ बोल दिया, तो फिर मैंने दे दी। क्या किडनी भी और कितने टाइम तक उनको तकलीफ थी? उनको ऐसे ना डायनिसिस चल रही थी, तो मैंने वो सोचा कि मैं उसकी मदद कर दूँगी तो शायद अच्छा हो जाएगा वो। तो उसकी ने डायनिसिस फिर बंद हो गई, ऑपरेशन हो गया, तो किडनी मैंने दे दी। भाई को ये गिफ्ट देके कैसा महसूस? बहुत अच्छा लगा, मेरे भाई को नवी जिंदगी मिल गई। રક્ષાબંધનના દિવસે તો ભાઈ બહેનને ભેટ આપતો હોય છે, પરંતુ અહીં તો બહેન અનુષા બાનુએ ભાઈ મોહમ્મદ ઇશાક શેખને કિડનીની ભેટ આપી। બહેનની આ અમૂલ્ય ભેટ ભાઈ ક્યારેય ભૂલી શકતો નથી। આથી જ મોહમ્મદ ઇશાક શેખ રક્ષાબંધનના દિવસે અચૂક બહેન પાસે બંધાવે છે રાખડી। कल किडनी चली थी, उसके बाद में वापस डैमेज हो गई थी। फिर 8 महीने से मैं डायलिसिस से ऊपर था, तो मेरी बड़ी बहन ने मेरे को घर में मशवरा करके किडनी डोनेट की वापस। सबसे बड़ी बात तो ये है कि पहले वो हमारे घर में थी तो हमारी उसमें मर्जी चलती थी, तो उनकी शादी हो गई। उसके बाद में उनके ससुराल वाले ने हिम्मत करके मेरी बहन को एक उम्मीद जगाई और मेरी बहन ने मेरे को किडनी दी। इससे बड़ा कोई हो ही नहीं सकता गिफ्ट। आज मैं मेरी बहन के हिसाब से वहाँ पर एक जीवन के ऊपर हूँ। और सबसे बड़ी बात तो ये है कि अभी रक्षाबंधन के एक पवित्र त्यौहार के ऊपर जो भाई बहन का एक त्यौहार है, उस दौरान मेरे को किडनी दी थी। इससे बड़ी भेद कोई हो नहीं सकती। અમદાવાદ સિવિલમાં ભાઈ અને બહેન દ્વારા એકબીજાને કિડની આપવામાં આવી હોય તેવા 97 કેસ નોંધાયા છે, જેમાં 10 વર્ષની અંદર 87 બહેનોએ ભાઈને પોતાની કિડની આપી છે અને 10 ભાઈઓએ પોતાની બહેનને કિડની આપી છે। મતલબ કે કિડની આપવામાં પણ બહેનો ભાઈઓ કરતાં હંમેશા આગળ રહી છે। બહુ જ અગત્યનો પ્રસંગ છે, ભાઈ બહેનનો રક્ષાબંધનનો પ્રસંગ છે। ભાઈએ બહેનની રક્ષા કરવાની હોય અને કેટલા બધા કેસીસ એવા છે કે જેમાં ખરેખર બહેન ભાઈની રક્ષા કરે છે। મોટાભાગના કેસની અંદર આપણે જોયું છે કે બહેનો અથવા માતાઓ એ ઓર્ગન આપે છે, લીવર, કિડની કે એવા અંગો, અને ત્યાર પછી જે તે દર્દી હોય એનું ટ્રાન્સપ્લાન્ટ થાય અને ટ્રાન્સપ્લાન્ટ પછીની લાઈફ સુંદર હોય છે। જેટલી યંગ ડોનર અને તંદુરસ્ત હોય એ જ લોકો ડોનેટ કરી શકે।